ધૂળકટ ઉડવું અને લગભગ વીજપ્રપાત અને ગાજવીજ સાથે રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં કમોસમી વરસાદ કે પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા રહેશે। સાબરકાંઠાના ભાગોમાં હજુ પણ ભારે ગાજવીજ અને વીજળી સાથે કેટલાક ભાગમાં મુસળધાર વરસાદ થવાની શક્યતા રહેશે। ખાસ કરી કરા પડવાની પણ શક્યતા રહેશે। કરાની સાઇઝ મોટી પણ હોઈ શકે, એટલે જનધને કાળજી રાખવાની જરૂર છે। માલ સમુદાય પણ કાળજી રાખવાની જરૂર છે। તો 8 મેનો દિવસ ખૂબ જ ભારે રહી શકે છે। 8 મે કેટલાક ભાગમાં અતિ ભારે વરસાદ થશે। ગુજરાતમાં કેરી પકવતા ખેડૂતો માટે આ ખાસ સમાચાર છે। આગાહીકાર અંબાલાલ પટેલનું ખેડૂતોને સૂચન છે। કેરી પકવતા ખેડૂતો માટે અંબાલાલનું આ સૂચન છે। આ માવઠું કેરીના પાકને નુકસાન પહોંચાડી શકે। તારીખ 8મી મેમાં પણ કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે। ખાસ કરી સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। કેરી પકવનાર ખેડૂતો પછી વલસાડ સુરતના હોય કે સૌરાષ્ટ્રના તાલાળા ગીર હોય અથવા તો કચ્છના કેટલાક ભાગોમાં અને કેરી પકવનાર અન્ય ભાગોમાં આ ભીડ દ્રષ્ટિ કેરીના પાકને જબરદસ્ત નુકસાન થવાની શક્યતા રહેશે। અને જે પિયત વ્યવસ્થાપન કર્યું હોય એવા ધાન્ય પાકોમાં ઓછી જમીનમાં ધાન્ય પાક પર પડી જવાની શક્યતા રહેશે। તો 11 થી 20 મે વચ્ચે રાજ્યમાં પવનની ગતિ વધશે। ફરી આંધી વંટોળનો પ્રકોપ રહેશે, એટલે સાચવવું પડશે। 25 થી 4 જૂન વચ્ચે અરબ સાગરમાં સાયક્લોન। આંદામાન નિકોબાર ટાપુમાં ચોમાસાની ગતિવિધિ વહેલી થઈ શકે છે। તારીખ 11 થી 20માં પણ પવનની ગતિ વધારે છે અને પવનની ગતિ આંધી વંટોળ સાથે સખ્ત પવનના તોફાનો સાથે પુનઃ પણ સાચવવાની શક્યતા રહેશે। અને ત્યારબાદ લગભગ 25મી થી 4 જૂન વચ્ચે અરબ સાગરમાં એક સાયક્લોન બનવાની શક્યતા રહેશે। અને આ વખતે આંદામાન નિકોબાર ટાપુ પર ચોમાસાની ગતિવિધિ વહેલી થઈ શકવાની શક્યતા રહેશે। બનાસકાંઠાના અંબાજીમાં પણ સતત બીજા દિવસે વરસાદી છાંટા પડ્યા। અંબાજીમાં સતત બીજા દિવસે વાતાવરણમાં પલટો આવ્યો। કેટલાક ભાગોમાં હળવા વરસાદી છાંટા પડ્યા અને હજુ પણ આકાશમાં કાળા ડિબાંગ વાદળ છવાયેલા જોવા મળી રહ્યા છે। વાતાવરણમાં પલટો આવતા ગરમીમાં આંશિક રાહત મળી છે। જોકે વાતાવરણના પલટાથી ખેડૂતોની ચિંતા વધી છે। ખેડૂતોના મતે માવઠાથી જુવાર, બાજરી સહિત અન્ય પાકને પણ નુકસાન થઈ શકે છે। ગુજરાત સહિત દેશભરમાં વરસાદનું એલર્ટ અને તેમાં પણ ખાસ કરીને ઉત્તર ભારતના રાજ્યોમાં વરસાદની સ્થિતિ વધુ વિકટ છે। ઉત્તરકાશીમાં છેલ્લા 4 દિવસથી બપોર પછી હવામાન બદલાઈ રહ્યું છે। જિલ્લામાં ભારે વરસાદ અને કરા પડી રહ્યા છે। યમનોત્રી હાઈવે પર વરસાદના કારણે ટેકરી પરથી હાઈવે પર વરસાદી પાણી ફરી વળ્યું છે, તો નોંધણી કેન્દ્ર પર ઉભેલા અવરોધ ધોવાઈ ગયા છે। બરકોટ તાલુકાના મુખ્યાલયના હાઈવે પર અચાનક વરસાદ પાણી વહી ગયું છે, જેમાં બરકોટ દુપાટા સ્થિત યાત્રા નોંધણી કેન્દ્રનો સમાવેશ થાય છે, જેના કારણે અંધાધૂંધી સર્જાઈ ગઈ છે અને હાઈવે પરના અવરોધો પણ ધોવાઈ ગયા છે। ઉત્તરકાશી ચિન્યાલીસોર વિસ્તારમાં ભારે કરા પડવાથી ખેડૂતોની કમર તૂટી ગઈ છે। તો ધારકોટ, દંડગાંવ, ખદરા સહિત ઘણા ગામોમાં સતત કરાનો વરસાદ પડી રહ્યો છે અને જે નુકસાન છે તે પણ અહીંયા મોટું છે। કરા પડવાથી ખેતરમાં ઉભેલો ઘઉંનો પાક સંપૂર્ણ નાશ પામ્યો છે। થોડા દિવસોમાં પાક લણવાની તૈયારી હતી અને ખેડૂતો હવામાનથી હવે પ્રભાવિત થયા છે। કરા પડવાથી માત્ર ઘઉં જ નહીં, ટામેટા, બટાકા, સફરજન, નાસ્પતિના પાકને પણ નુકસાન થયું છે। તો કરા પડવાથી સફરજનના ઝાડ પરના નાના ફળો ખરી પડ્યા છે ને જેના કારણે ખેડૂતોને મોટું નુકસાન છે। 10 की आतर बिस्ट पट्टी के कई गांव में ओलावृष्टि होने के कारण किसानों की जो गेहूं की खड़ी फसल है उसको भारी नुकसान पहुंचा है। वहीं क्षेत्रीय बागवानों को भी भारी नुकसान हुआ है, क्योंकि उनके जो सेब, आड़ू, खुमानी आदि फलदार पौधों को भी भारी ओलावृष्टि होने के कारण भारी नुकसान हुआ है। તો ભર ઉનાળે દેશભરના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે અને ત્યારે એમપીના દેવાસ શહેરમાં ગાજવીજ સાથે ભારે વરસાદ અને કરા પડ્યા। દેવાસમાં અચાનક હવામાન બદલાઈ ગયું અને શહેરમાં વટાણાના દાણા જેવા કરા પડ્યા હતા।
વરસાદ પહેલા ભારે પવન વાવાઝોડું સર્જાયું. પવનની ગતિ એટલી વધુ હતી કે ઘણા વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. ઘણા વિસ્તારોમાં વાયર તૂટવા લાગ્યા અને ફોલ્ટના કારણે કલાકો સુધી વીજળી ખોરવાઈ ગઈ.